જુઓ બાળકો, શિક્ષા સપ્તાહ અંતર્ગત આપણે જુદી જુદી પ્રવૃત્તિઓ કરતા આવ્યા છે. શિક્ષા સપ્તાહની ઉજવણી તારીખ 22/7/2024 થી 28/7/2024 સુધી ચાલવાની છે. આજે એનો ચોથો દિવસ છે. આજના દિવસે સાંસ્કૃતિક દિવસની ઉજવણીના ભાગરૂપે આપણે ભાષા અનેક ભાવ એક, તો એક જ શબ્દ ને અલગ અલગ રીતે કેવી રીતે રજૂ કરી શકાય, તો આપણે એ વિશે આજે આ પ્રવૃત્તિ કરવાની છે. તો આપણે દાખલા તરીકે ગુજરાતી શબ્દ લઈએ કે ભલે પધાર્યા. તો ભલે પધાર્યા શબ્દને બીજા રાજ્યોમાં, બીજી ભાષામાં કેવી રીતે બોલાય છે, ભાવ તો એનો એક જ છે, પણ કેવી રીતે બોલાય છે એ વિશે આપણે આજે જોવાનું છે. તો વારાફરતી તમારામાંથી રજૂઆત કરવાની છે. જય હિન્દ. ગુજરાતી ભલે પધાર્યા. મરાઠી સ્વાગતા. ઉડિયા શુભકામના. सर्दियाँ दोस्ती. चाइनीज वेलकम. और मैं नियान कारीगर. पंजाबी जय अमनु. नेपाली स्वागत छो. मलयालम स्वागत. तमिलनाडु. જુઓ બાળકો, આપણે જે પ્રવૃત્તિ જોઈ, બહુ સરસ મજાની પ્રવૃત્તિ કે ભાષા અનેક ભાવ એક. આપણા ગુજરાતમાં જે સ્વાગત કરીએ છીએ, તો કોઈ મહેમાન આવે તો આપણે કહીએ ભલે પધાર્યા. શું કહીએ છીએ? ભલે પધાર્યા. એ જ શબ્દને આપણે બીજા રાજ્યોની ભાષામાં કેવી રીતે બોલાય એ વારાફરતી તમે અહીંયા રજૂઆત કરી. શું કરી? રજૂઆત કરી. એટલે ભાષા અનેક છે, પણ ભાવ એનો શું છે? એક જ છે. એટલે આપણને આ પ્રવૃત્તિ દ્વારા ખૂબ મજા આવી. આવી કે નહીં આવી?